ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મરચાં, ટમેટાં અને લસણની ચટણી, જેને તમે સ્ટોર કરી શકો બનાવીને. અત્યારે ચોમાસા માટે બેસ્ટ રેસીપી છે. અને આને મને મારી બેને કહી હતી સ્પીયુએ કે દીદી આ ચટણી બનાવજો, સરસ લાગે એમ. તો એના હારું આપણે આ મરચાં લીધા હતા લાલ, 10થી 12 આપણે મરચાં ગરમ પાણીમાં થોડીક વાર પલાળીને રાખી દેવાના, એટલે એકદમ સરસ પલળી જાય. અને એક ગાંઠિયો લસણ જોઈએ આપણે, અને 2 ટમેટાં. તો આ સેજ નાના છે એટલે 2 લીધા છે, મોટું હોય તો તમે 1 ટમેટું લઈ શકો એમ. મીઠું જોઈએ થોડુંક સ્વાદ પ્રમાણે, અને થોડીક હિંગ અને તેલ. તો પહેલાં આપણે આ ટમેટાં અને લસણ એને શેકવાનું છે. તો આ રીતની આપણે જારી લઈને એની ઉપર શેકી લેવું. તો લસણને આપણે શેકી લેવું અને ટમેટાની. તો 2 ટમેટાં આપણે રાખી દેવું ને આ બધું આપણે શેકી લેવું, ફેરવીને આ રીતે. આપણે ટમેટાં અને લસણ 2 શેકાઈ ગયું તો ગેસ બંધ કરી દેવું અને આપણે કાઢી લેવું. લસણ એ ઉપરના એના બધા આ છિલકા ભરી ગયા, છાલ ભાઈ, છિલકા છાલ હાલે. ભારત ભ્રમણને લીધે હિન્દી ટેવ પડી ગઈ. હા, અરે બહુ બધો વાંધો આવ્યો હોય. તો હિન્દી ત્યાં બધે હિન્દી જ બોલવાનું થાય ને પછી અમે અહીંયા ગુજરાતમાં આવી ગયા ને તો અમે બોર્ડર વટ્યા તો ગુજરાતમાં એન્ટ્રી થઈ ગયા. તો ત્યાં કોઈ પણ જાય ને તો એમ હિન્દીમાં જ વાત કરી, કોઈ પણ વસ્તુ લેવાની હોય ને તો ઓલા દુકાનવાળા એમ કે મેડમ તમે હવે ગુજરાતમાં આવી ગયા છો એમ, તો એ યાદ આવે એમ. એટલે ટેવ પડી ગઈ એમ. તો આને આપણે હવે ફોલી લેવું. એકદમ સરસ સોફ્ટ થઈ ગયું છે લસણ. આનો ટેસ્ટ એકદમ સારો આવે છે. કઢી બરવી ન જોઈ, ખાલી એ રીતે શેકાઈ જવી જોઈએ, આ રીતની કાળી ન પડી જવી જોઈએ આખી એમ. તો આ લસણ આ રીતે છાલ કાઢ લે હું બધું આપણે, થોડું થોડું હોય એ રીતનું, તો આનો ટેસ્ટ સારો આવે છે. અને આ ટમેટાં એની આપણે છાલ બધી કાઢી લેવું આ રીતે. આ લસણ અમે બહુ ગામડામાં બહુ ખાધું. તમને તો હજી એટલું બધું ઓલું ન હોય, છોકરાઓ અત્યારે ના. અમે ગામડામાં રહેતા ને તો નાનીમાં રોટલા કરતા હોય, રોટલી કરતા હોય, ગમે એ કરતા હોય ને ચૂલો ચાલુ હોય ને એટલે ગાંઠિયો અંદર નાખી દઈ ચૂલામાં, પછી આ રીતે ફોલીને ખાઈ. બહુ ખાધું છે એ રીતે, બટેટા અને લસણ 2. ને મારો ભાઈ છે નરેન્દ્ર, એને તો બહુ ભાવે. એ હજી એમ કરે, બાયણે હોય ને બાયણે ભઠ્ઠો કરીને આ રીતે લસણ ને બટેટા ને બધું શેકે છોકરાઓને ભેગા લઈને, એ બહુ ખાય એવું. તો આનો ટેસ્ટ એકદમ અસલ આવશે, સ્મોકી એમ કે ને ધુવાડાવાળો. એટલે આ ચટણીનો એકદમ સરસ સ્વાદ આવશે તમને. તો બધું આપણે આ રીતે છાલ કાઢી લેવું. ચટણી લસણવાળી તો આપણે બનાવતા જ હોય, પણ આ કંઈક અલગ જ ચટણી છે એમ. તો આ બધું આપણે તૈયાર કરી લેવું. આ રીતનું લસણ મોટા કળીવાળું જ લેવાનું, એટલે એ તમને અસલ શેકાઈ જાય ને ફોલવામાં ઈઝી થાય. એટલે મોટી કળીવાળું હોય ને એવું લસણ જ લેવાનું. એકદમ આ બફાઈ ગયા જેવું સોફ્ટ થઈ જાય સરસ લસણ. એકદમ મજા આવે ખાવાની આ. અને લસણ તો હેલ્થ માટે સારું જ, કોલેસ્ટ્રોલ તમારે ઓછું કરે લસણ. જેને કોલેસ્ટ્રોલ હોય એને લસણ ખાવું જોઈએ રોજે. એટલે અમારે ઘરમાં જ લસણ વધારે જ વપરાય બધી વસ્તુમાં. લસણવાળી ચટણી હોય કે આ તે એમ. તો બધું આ રીતે આપણે તૈયાર કરી લેવું છાલ કાઢીને. લસણ ફોલાઈ ગયું, હવે ટમેટાની છાલ કાઢી લેવું. તો આપણે ટમેટાની છાલ કાઢી લીધી, લસણ એ ફોલ લીધું. તો આને આપણે મિક્સર જારમાં લઈ લેવું. અને આ મરચાં છે પલાળેલા, એને આપણે મિક્સર જારમાં લઈ લેવું. અને ટમેટાને આપણે કાપીને નાખી દેવું. થોડુંક આપણે મીઠું નાખી દેવું.
અને આપણે પીસી લેવું. પાણી નાખવાની જરૂર નહીં પડે. તો આ ચટણી આપણે પીસી લીધી આ રીતની એકદમ. મરચાં પલળેલા હોય અને ટમેટાં બાફેલા હોય એકદમ સરસ પીસાઈ જાય. એક આપણામાં થોડું કંઈ પાણીની જરૂર નથી પડી એમ. આ રીતની એકદમ મસ્ત પીસાઈ ગઈ. તો આનો આપણે વઘાર કરવાનો છે. આમાં આપણે તેલ ગરમ મૂકી દીધું 1 ચમચા જેટલું. તો તેલ ગરમ થઈ ગયું, એમાં આપણે નાખીશું હિંગ. હિંગ નાખીને આપણે એમાં આ ચટણી નાખી દઉં બધી. બધી એમાં નાખી દેવું આપણે. પહેલાં થોડીક નાખીને ફેરવી લેવું પડે, નકર બળી જાય આપણે હિંગ એટલે. હવે આમાંથી બધી આપણે આમાં લઈ લેવું. એકદમ મસ્ત લાગે. અને આને તમે બનાવીને ફ્રીજમાં રાખી શકો 8-10 દિવસ માટે. કોઈ પણ એરટાઈટ ડબ્બામાં ભરીને રાખી દેવાની તો હાલે 8-10 દિવસ. તો આને આપણે પાકવા દેવું એકદમ સરસ. જે પાણીનો ભાગ હોય એ બળી જાય ત્યાં સુધી આને આપણે ફેરવતા રહેવું. આ રીતે હલાવતું રહેવાનું તો તરીએ ચોટે નહીં. થોડીક વાર પકાવી લેવું આને. તો આને આપણે આ રીતની પકાવી લેવાની, તેલ છૂટું પડવા માંડે ત્યાં સુધી આ રીતનું. તો ગેસ આપણે હવે બંધ કરી દઈએ. પાણીનો ભાગ ન રહેવો જોઈએ એમ. તો આને આપણે હવે કાઢી લઈશું એક વાટકામાં. દીદી તો બધી આમાં આપણે કાઢી લઈશું. મસ્ત લાગે છે એકદમ ને. સુગંધ એકદમ સરસ આવે છે. તો આને આપણે થોડોક લાંબો ટાઈમ રાખવાનું હોય તો થોડુંક તેલ તો વધારે જોઈએ એમ. જે રીતે અથાણામાં આપણે કરીએ ને, અથાણામાં તમારે તેલમાં બહુ અથાણું હોય છે તો કોઈ દી બગડશે નહીં. એમાં આને આપણે ઝાઝાદી માટે સ્ટોર કરવાની હોય તો થોડુંક તેલ વધારે નાખવું પડે આ રીતે એમ. તો તૈયાર છે આપણી લસણ મરચાં ને ટમેટાવાળી ચટણી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ લસણ મરચાં અને ટમેટાવાળી ચટણી.